દિલ્હીથી લેહ જતી ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટ 6E-2006 ને ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. આ ઘટના આજે સવારે તે સમયે બની જ્યારે વિમાન દિલ્હી એરપોર્ટ પરથી ઉડીને થોડા સમય પછી પાયલટને ટેકનિકલ મુશ્કેલીનો અહેસાસ થયો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે તરત નિર્ણય લઈને વિમાન પાછું દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યું હતું. વિમાનમાં અંદાજે 180 યાત્રીઓ સહિત ક્રૂ મેમ્બર્સ પણ સવાર હતા. હવામાં ટેકનિકલ ઇસ્યુ આવ્યા બાદ પાયલટે એટીસીને જાણકારી આપી અને વિમાનને સુરક્ષિત રીતે જમીન પર લવાયું હતું. એરલાઇન તરફથી મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ યાત્રીને ઈજા થઈ નથી અને તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે.